नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકાર ચાલે છે. બંધ અધિકારમાં ગાથા 286 અને 287 સુધી આપણે સ્વાધ્યાય કર્યો. હવે એના પછીથી કળશ 178 આવે છે. એમાં કહે છે કે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આપણે કળશ 178 લઈએ. ઇત્તા લોચ્ય વિવેચ્ય તત્કિલ પરદ્રવ્યમ સમગ્રમ બલાત તન્મૂલા બહુભાવસ અનંતતિમિ મા પુત્ય કામઃ સમયમ આત્માનમ સમુપૈતિ નિર્ભરવઃ પૂર્ણૈર ક સંવિદ્યુતમ એનોન મુલિત બંધ એષ ભગવાનાત્માત્માની સ્ફુર્જતિ. કળશ 178 એના અર્થમાં કહે છે કે ઇતિ એટલે આમ એટલે કે પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નૈમિત્તિક એટલે નિમિત્ત અને નૈમિત્તિક પણ પોતાના ભાવનું પરદ્રવ્ય એ નિમિત્ત અને પોતાના ભાવ એ નૈમિત્તિક પણ એટલે આમ પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિત્તિક પણ આલોચ્ય એટલે વિચારીને તદ મૂલા ઇમામ બહુ ભાવ સંતિમ સમમ ઉર્ધતુકામ એટલે પરદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ તત્કિલ સમગ્રમ પરદ્રવ્યમ બલાત વિવેચ્ય તે સમસ્ત પરદ્રવ્યને બળથી ઉદ્યમથી પરાક્રમથી ભિન્ન કરીને એટલે ત્યાગીને નિર્ભર સત પૂર્ણ એક સંવિદ યુક્તમ આત્માનમ અતિશયપણે રહેતું એટલે ધારાવાહી જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને સમુપૈતિ પામે છે એન કે જેથી ઉન્મલિત બંધ કેશવ ભગવાન આત્મા જેણે કર્મ બંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા આત્મની પોતામાં જ એટલે આત્મામાં જ સ્ફુર્જતિ એટલે સ્ફુરાયમાન થાય છે. સમગ્ર પરદ્રવ્યનું લક્ષ છોડતા એટલે એ નિમિત્તનું લક્ષ છોડતા એટલે કે નિમિત્તને પચકતા એને એ સમગ્ર પરદ્રવ્યના નિમિત્તે થતા જે નૈમિત્તિક ભાવ છે એનું પણ પચકાણ થઈ જાય છે. આ વાત આપણે અગાઉની ગાથામાં સમજ્યા. એટલે અહીંયા એ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહ્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, પણ એમાં થોડીક વધારે વિસ્તાર કરીને વાત કરી છે.
પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ આમાં પણ કર્યો છે, જે મૂળ ગાથામાં આવ્યું, પણ આમાં થોડોક વધારે એમણે વિસ્તાર કર્યો છે. એ જ ગાથાનો ભાવ છે, જે અગાઉની બે ગાથામાં આવ્યો એ જ ભાવ આમાં લીધો છે. એટલે શરૂઆત જે રીતે કરી શ્લોકની કે આમ પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું, પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું એમ જયારે લેવામાં આવ્યું એટલે એ વાત તો નક્કી થઈ ગઈ કે એ ભાવ આત્માના નથી, કેમ કે એ નિમિત્ત નૈમિતિકપણું લીધું ને, નિમિત્ત નૈમિતિકપણું લીધું એટલે એમાં એ વાત નક્કી થઈ ગઈ કે એ ભાવ આત્માના નથી. એટલે કે છે અહીંયા કે આમ પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું જે પોતાનો સ્વભાવ નથી, એ નિમિત્ત નૈમિતિકપણું વિચારીને પરદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ. પરદ્રવ્ય કોનું મૂળ છે? પરદ્રવ્ય છે એ આ એક પછી એક રાગ આદિના ભાવ થાય છે એનું એ મૂળ છે. પરદ્રવ્યને કારણે એવા ભાવ થાય છે, પરદ્રવ્ય નિમિત્ત કારણ છે એટલે એવા રાગાદી ભાવો થાય છે. અને અહીંયા તો એ ભાવોની સંતતિ, એ ભાવો પછી એના પછી આગળ વધતા વધતા એટલે સંતતિ લીધી છે. જેમ સંતાન હોય પછી એના સંતાન, પછી એના સંતાનના સંતાન, એ પ્રમાણે આગળ. એટલે એવી રીતે અહીંયા જે પરદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને, એટલે પરદ્રવ્યના લક્ષ્ય થતા અનેક એવા ભાવો, રાગાદી ભાવો, એને એકી સાથે ઉખેડી નાખવાની જે ઈચ્છા ભાવ છે એવા પુરુષને માટે કહે છે કે એ બધા ભાવોની સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ તે સમસ્ત પરદ્રવ્યને બળથી એટલે કે ઉદ્યમથી, પરાક્રમથી એવો બરાબર પુરુષાર્થ કરીને બળથી, બળથી શબ્દ મૂક્યો છે, બળથી એટલે એ સમસ્ત પરદ્રવ્યોની સામે એને બળ વાપરવાનું નથી, પણ એના તરફ જે લક્ષ્ય જાય છે એને પોતે પોતાના એવા ઉદ્યમથી, એવા પરાક્રમથી, એવી અપૂર્વ એવી જાગૃતિપૂર્વક એને પોતાથી ભિન્ન કરી નાખવાનું છે. એટલે કહે છે કે તે સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને, ત્યાગીને, ભિન્ન કરીને એટલે પોતાથી એ જુદા છે અને એનું લક્ષ્ય છોડીને અતિશયપણે વહેતું ધારાવાહી જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને, આવી રીતે પરદ્રવ્ય છે એનું લક્ષ્ય ત્યાગીને એ પોતાના આત્માને પામે છે એમ કહેવું છે. પણ એ પોતાનો આત્મા કેવો છે તો એને માટે એમ કહ્યું કે અતિશયપણે વહેતું ધારાવાહી જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત છે એવો આત્મા કે જે પૂર્ણ એક સંવેદનથી યુક્ત છે, જે પૂર્ણ છે, સંવેદન પૂર્ણ છે અને એ સંવેદનથી યુક્ત એવા આત્માને એ પામે છે. આગળ કહે છે અને પછી એ પામે છે, પછી કહે છે કે જેથી જેણે કર્મ બંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા પોતામાં જ, આત્મામાં જ સ્ફુરાયમાન થાય છે. આમ થતા ભગવાન આત્મા પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. પુરુષાર્થ અને એનું ફળ બંને સાથે દર્શાવ્યા. પુરુષાર્થ કેવો બતાવ્યો? અભૂતપૂર્વ પુરુષાર્થ બતાવ્યો. સમસ્ત પરદ્રવ્યને પોતાથી જુદું ભિન્ન કરી અને એને ત્યાગી દીધું બળપૂર્વક. બળપૂર્વક એટલે એવો ઉગ્ર પુરુષાર્થ કરી અને સમસ્ત પરદ્રવ્યોથી પોતે લક્ષ્યને ખસેડી લીધું અને એની ક્યાંય એને રુચિ નહીં રહી એમ એનો ત્યાગ કરી દીધો. વસ્તુ તો વસ્તુમાં જ રહી, પણ એ વસ્તુ તરફ જે વારે વારે ઉપયોગ જતો હતો, એની જે રુચિ થતી હતી એ હવે શમી ગઈ.
હવે એની રુચિ નથી. એ દેખાય છે જ્ઞાનમાં તો જ્ઞેય પણ એ દેખાય છે. એને એ દ્રષ્ટા જ્ઞાતા ભાવે જાણે છે. એટલે હવે એના તરફ એને રાગ નથી. એના પ્રત્યે એને હવે રાગ થતો નથી. એમ સમસ્ત પરદ્રવ્યને ત્યાગીને એને પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી અને એને લીધે થઈ અને હવે એ કર્મબંધ થશે નહીં. એટલે કે જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. કેમ કે હવે પરનું લક્ષ્ય થતું નથી એટલે એવા કર્મના બંધ થતા નથી. આ વાત લીધી છે. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આ કળશ ઉપર ઘણો વિસ્તાર કર્યો છે. આપણે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં કહે છે, પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદી ભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. પંડિતજીએ સુંદર ભાવાર્થ લખ્યો છે. પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું જાણી એને સમજીને પોતે સમજ્યા છે. પરદ્રવ્યના કારણે પોતાને જે ભાવ થાય છે એ વાતને એ સમજ્યા છે. કોઈ સમજ્યા વિનાની વાત નથી. પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત નૈમિતિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં એટલે ત્યાગવામાં આવે. પદાર્થ તો પદાર્થમાં જ રહેશે, પણ એના તરફનું વલણ હતું. વલણ એટલે એમાં કંઈક લાભ દેખાતો હતો, અથવા તો એમાં ઈષ્ટપણું લાગતું હતું, અથવા તો એ ગમતું હતું, અથવા તો એ પ્રાપ્ત કરવા માટેનો વિકલ્પ રહેતો હતો, અથવા તો એના મૂલ્યાંકન થતા હતા. આ બધું સમી જાય. એ પરદ્રવ્ય પ્રત્યે કાંઈ ન રહે. કર્મના ઉદય આવે અને કર્મના ઉદયના નિમિત્તે જે સામગ્રી પ્રાપ્ત થાય એ સામગ્રી પ્રત્યે કોઈ ભાવ ન થાય. એ સામગ્રીને માત્ર એ જ્ઞેય તરીકે જાણે એમ એનું લક્ષ છૂટી જાય. લક્ષ છૂટી જાય એટલે સામગ્રી છે એ તો હોય. સામગ્રીનો ત્યાગ કરવામાં આવ્યો એટલે સામગ્રી તો રહી છે. વસ્તુ પદાર્થને કંઈ આત્માએ ગ્રહ્યાતો નથી. આત્માને કોઈ પદાર્થનું ગ્રહણ પણ નથી અને આત્મા કોઈ પદાર્થને ત્યાગતો પણ નથી. આત્માને કઈ એવા પરપદાર્થનું ગ્રહણ કે ત્યાગ તો છે જ નહીં. તો પછી અહીંયા ત્યાગવાનું શું છે? તો કે એના તરફનું જે લક્ષ્ય થાય છે એ લક્ષ્ય ત્યાગવાનું છે. એના તરફનું લક્ષ્ય થાય છે એટલે તો આ રાગાદી ભાવો થાય છે. એટલે પરદ્રવ્યને ત્યાગવાની વાત કરી એમાં એ વાત છે કે એના તરફનું લક્ષ્ય હવે થાય જ નહીં. એમ પરદ્રવ્યનો ત્યાગ. પરદ્રવ્યને ભિન્ન કરવામાં ત્યાગવામાં આવે, પોતાથી ભિન્ન કરવામાં આવ્યા. હું સ્વ અને એ બધા જુદા, એને મારે કાંઈ સંબંધ નહીં. એ જ્ઞેય માત્ર છે, મારા જ્ઞાનની પર્યાયમાં જણાય છે, એ સિવાય બીજું કાંઈ નથી. એ જ્ઞેય છે. એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે. પૂતગળ છે તો એને પૂતગળ તરીકે જાણે, પણ એના સ્કંદની પર્યાયોમાં એ રાચી ન રહે. એને એમ ન થાય કે આ આવું છે ને તેવું છે, એમ ન થાય. એની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ થાય નહીં. એ મૂળ દ્રવ્યનો જ વિચાર કરે કે આ તો બધું પૂતગળ. પછી ગમે તેવી કાર હોય કે ગમે તેવા કોમ્પ્યુટર હોય, ગમે તે હોય, પણ છેવટે તો એ બધું દ્રવ્ય દ્રષ્ટિ કરે એટલે એ દ્રવ્ય તરીકે પૂતગળ છે. એ સિવાય બીજું કાંઈ એને વિશ્લેષણ હોય નહીં, એના એનાલિસિસ હોય નહીં, એના મૂલ્યાંકન હોય નહીં. એમ એ પરદ્રવ્યને દ્રવ્ય તરીકે જ્યારે જુએ છે તો જ એનો ત્યાગ સરળ બને છે. તો જ એનો ત્યાગ સરળ બને. આપણે દ્રવ્યને દ્રવ્ય તરીકે નથી જોતા, પરંતુ એની જે વર્તમાન પર્યાય છે એનું લક્ષ્ય કરીએ છીએ. એટલે પછી એમાં રંજિત થવાય છે. એટલે એમાં પછી રંજિત થવાય, એમાં રસ પડે, એવું બધું થાય.
પણ જેને પરદ્રવ્યનો ત્યાગ કરવો છે એને પરદ્રવ્યને કોઈને આપી દેવાથી ત્યાગ થાય છે એમ નથી, પણ એ પરદ્રવ્ય શું છે એની વર્તમાન પર્યાયનું લક્ષ્ય નહીં કરતા એ દ્રવ્ય તરીકે શું છે એવો જો એ વિચાર કરે તો સરળતાપૂર્વક પરદ્રવ્ય ગમે ત્યાં પડ્યું હોય છતાં એનો ત્યાગ થઈ જાય. આ જ એકમાત્ર રીત છે. અને આપણે ક્રમબદ્ધ પર્યાયના સ્વાધ્યાય વખતે સૌથી પહેલા દ્રવ્યની જયારે વાત લીધી ત્યારે આ વાત લીધી હતી કે આપણે દ્રવ્યને દ્રવ્ય તરીકે જોવાની ટેવ પાડી જ નથી. આપણે તો વર્તમાન પર્યાય તરફ જ લક્ષ કરીએ છીએ અને વર્તમાન પર્યાય તરફ લક્ષ કરવાને કારણે જ મોહ થાય છે, રાગ થાય છે. એવા પરિણામ થવાનું મૂળ કારણ જ એ છે. એ પર્યાયને ન જોતા મૂળ દ્રવ્ય તરફ જો દ્રષ્ટિ કરીએ તો સહેલાઈથી એવા રાગ મોહ છે એ ચાલ્યા જાય. એ જ કરવાનું છે. એ રીતે જ પરદ્રવ્યને છોડવાનું છે. એ રીતે જ પરદ્રવ્યનો ત્યાગ છે. એના તરફનું લક્ષ્ય છૂટી જશે. અને એમ થતા એ રીતે સમસ્ત પરદ્રવ્યોનું લક્ષ્ય છૂટી જતા પછી રાગાદી થશે નહીં. એટલે કે છે કે એમ ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદી ભાવોની સંતતિ કપાઈ જાય છે. નહીતર તો શું થાય કે રાગાદી ભાવો એક વખત થઈને અટકતા નહોતા, પછી એમાં આગળ ને આગળ વધ્યા જ કરે એવું થતું હતું. અહીંયા તો કહે છે કે પછી રાગાદી ભાવોની સંતતિ કપાઈ જાય, પછી વધારે આગળ રાગાદી ભાવો થશે જ નહીં. અને પછી રાગાદી ભાવ થતા નથી તો આશ્રવ નથી, ને આશ્રવ નથી તો બંધ પણ નથી. અને એમ થતા એ પોતે પોતાના આત્માને પ્રાપ્ત કરે છે, અનુભવે છે. કે છે કે ત્યાગવામાં એવી રીતે આવ્યા ત્યારે સમસ્ત રાગાદી ભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો, સ્વનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. કેવું કરો? પરદ્રવ્યનો ત્યાગ કરો. કઈ રીતે ત્યાગ કરો? એનું લક્ષ્ય ન થાય એમ ત્યાગ કરો. દ્રવ્ય જ્યાં પડ્યું છે ત્યાં ભલે પડ્યું, એને ખસેડવાથી કંઈ ત્યાગ થતો નથી. એનું સ્થળાંતર એ કંઈ ત્યાગ નથી, પણ એનું લક્ષ્ય ન થવું એ ત્યાગ છે. પરદ્રવ્ય દાનમાં આપ્યા પછી એમ મનમાં રહ્યા કરતું હોય કે મેં દાન આપ્યું, મેં દાન આપ્યું, મેં દાન આપ્યું, તો પરદ્રવ્યનો ત્યાગ થયો જ નથી. તો પરદ્રવ્યનો ત્યાગ થયો જ નથી. જ્યાં સુધી એનું લક્ષ્ય રહ્યા જ કરે છે, વસ્તુ નથી છતાં પણ એનું લક્ષ્ય રહ્યા કરતું હોય તો પછી એવા ત્યાગનો કાંઈ અર્થ નથી. અહીંયા તો કહે છે કે પોતાથી ભિન્ન કરી નાખો. સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં આવે. ભિન્ન કરવામાં આવે એટલે પોતાથી એ જુદું છે, પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી, એનાથી પોતાને કાંઈ લાભ પણ નથી, કાંઈ નુકસાન પણ નથી, એવું પોતાથી ભિન્ન છે. એટલે એવું ભેદજ્ઞાન પણ સાથે લીધું છે. અને પછી એનું લક્ષ્ય પછી રહે જ નહીં, એમ એનો ત્યાગ કરવામાં આવે તો પછી એના નિમિત્તે થતા નૈમિતિક એવા રાગાદી ભાવો ઉત્પન્ન જ નહીં થાય. એટલે એમ એની સંતતિ કપાઈ જશે. એની સંતતિ કપાઈ જશે અને પછી બાકી શું રહ્યું? તો પોતે પોતાના સ્વરૂપનો જ અનુભવ કરશે. રાગાદીનો અનુભવ નથી તો પોતે ક્યાં પોતા તરફ વળી જાય છે, સ્વ તરફ વળે છે. એટલે સ્વરૂપનો એને અનુભવ થાય છે અને એમ પોતે પોતામાં પ્રકાશે છે. એટલે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો એવો ઉપદેશ આપ્યો છે. બહુ સરસ કળશ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન આવી ગાથાઓ આવે ત્યાર પછીથી આવા કળશ લખી નાખે છે. અદભુત કળશ લખ્યા છે એમણે. આનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે. આપણે એ પણ સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 356, કળશ 178, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું એ કે આત્મા છે એ સ્વદ્રવ્ય છે. 8 કર્મથી રહિત અંદર અનુપમ ચિદઘન જ્ઞાનઘન એક જ્ઞાન જેનું શરીર છે એવો ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. અનુપમ, જેને કોઈ ઉપમા આપી ન શકાય એવું જ્ઞાન જેનું શરીર છે એવું. એટલે કે આત્માને જ્ઞાન જ કહ્યું. જ્ઞાન એ જ આત્મા, આત્મા એ જ જ્ઞાન, એવી વાત પ્રવચન 4માં પણ આવે છે.
અનંત ગુણ છે, પણ એનો જે જ્ઞાન સ્વભાવ છે એ અપૂર્વ છે. કે છે કે એવું જ્ઞાન જ જેનું શરીર છે એવું ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. અને એના સિવાય આ શરીર, આ પૂતગળ શરીર, આ વાણી એ પણ પૂતગળ, કર્મ, જળ કર્મ પણ પૂતગળ, સ્ત્રી, પુત્ર, પરિવાર કે દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ બધું જે છે કઈ તે બધું પરદ્રવ્ય છે. એ પોતાથી જુદું, એ સ્વ નહીં, એ પરદ્રવ્ય છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, જેને આત્માનું કલ્યાણ કરવું હોય એણે પરદ્રવ્ય ત્યાગવું જોઈએ. એટલે કે પરદ્રવ્ય જે નિમિત્ત આશ્રય છે તેનું લક્ષ્ય છોડવું જોઈએ. જો આમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, દેવ, ગુરુ, શાસ્ત્ર બધાનો ત્યાગ કરવો, બધાને કાઢી મૂકવા, દાનમાં આપી દેવા, શું કરવું? બધાને છોડી દેવા, એવો આશય નથી. પોતે હજી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી મુનિ દીક્ષા લઈ લે તેનો કોઈ અર્થ નથી. સમ્યક દર્શનનો પુરુષાર્થ ત્યારે છે ત્યારે ગૃહસ્થાશ્રમમાં પણ આ બધાની સાથે રહીને એનું લક્ષ્ય છોડે એ મહત્વનું છે. પછી જયારે સમ્યક દર્શન થાય અને પછી આગળ વધે છે તો એવું ચારિત્ર લે છે, મુનિ દીક્ષા ગ્રહણ કરે છે, એ વસ્તુ જુદી છે. પણ અહીંયા તો એ વાત નથી કરવી. અહીંયા તો એમ કેવું છે કે જે કંઈ છે એ બધાનું લક્ષ્ય છોડી દે. જો અહીંયા તો દેવગુરુ શાસ્ત્રને પણ પરદ્રવ્ય કહ્યા અને એનું પણ લક્ષ્ય છોડવાની વાત કરી. એટલે સમગ્ર પરદ્રવ્ય જે સ્વથી જુદું છે એનું લક્ષ્ય છોડ. એનું લક્ષ્ય છોડ્યા વિના સ્વરૂપનું લક્ષ્ય થશે જ નહીં. જ્યાં સુધી એક પણ વસ્તુ પ્રત્યે રાગ છે, એક પણ પરદ્રવ્ય તરફ હજી રુચિ છે, તો સ્વમાં નહીં જવાય. સમગ્ર પરદ્રવ્યને જેમ છે તેમ જાણવા. છ દ્રવ્યનો આપણે વિચાર કરીએ ત્યારે એ રીતે જ કરવો કે જીવ દ્રવ્ય છે તે જીવ દ્રવ્ય જ છે, બધા જીવ છે, એ બધા સિદ્ધ સમાન છે, તે જીવ જ છે. એની વર્તમાન પર્યાય સામું ન જોતા એને જીવ તરીકે જોવા. એ એકેન્દ્રિય હોય કે કીડી હોય કે હાથી હોય, ગમે તે હોય, એ દેવ હોય કે નારકી હોય, પણ બધા તરફ એક જ ભાવ હોય કે એ જીવ છે. એને જીવ તરીકે જોવા, પર્યાય તરીકે ન જોવા. અને જેટલા આ પૂતગળ છે એની પર્યાય તરફ ન જોતા એના મૂળ દ્રવ્યનો વિચાર કરવો કે પૂતગળ પરમાણુ જેનો એ સ્કંદ છે એ શું છે, એનું કેવું પરિણમન છે, એવો વિચાર કરવો. એટલે પછી દ્રષ્ટિ આખી બદલાઈ જશે. દ્રવ્યને દ્રવ્ય તરીકે જોવામાં આવે, પર્યાય તરીકે ન જોતા દ્રવ્ય તરીકે જોવામાં આવે, એટલે રાગ, દ્વેષ, મોહના ભાવ એની મેળે ઘટી જાય. દ્રષ્ટિ બદલવાની જરૂર છે, માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દ્રવ્ય પર તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, પર્યાય તરફ તમારી દ્રષ્ટિ ન હોવી જોઈએ. આ હું ગુરુદેવે ઘણી વાર કહ્યું છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરો, પર્યાય દ્રષ્ટિ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરો. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, એટલે સુધી વાત કરી છે. એટલે આ બધું પરદ્રવ્ય છે, એનું લક્ષ્ય એ નિમિત્ત છે. અને એનું લક્ષ્ય થતાં નૈમિતિક એવા રાગદ્વેષના ભાવ થાય છે. એ ભાવ આ પરદ્રવ્યનું લક્ષ્ય છોડતા આપોઆપ ટળી જાય છે. એટલે કહે છે કે ભાઈ, જેને આત્માનું કલ્યાણ કરવું હોય એણે પરદ્રવ્ય ત્યાગવું જોઈએ. એટલે કે પરદ્રવ્ય જે નિમિત્ત એટલે આશ્રય છે તેનું લક્ષ્ય છોડવું જોઈએ. કેમ કે પરદ્રવ્યનો આશ્રય, એનું લક્ષ્ય કરવાથી રાગ આદિ વિકાર થાય છે. સ્વદ્રવ્યનો આશ્રય છોડીને પરદ્રવ્યનો આશ્રય લક્ષ્ય કરે છે, તેને એવા લક્ષ્ય કરવાને કારણે રાગ, દ્વેષ, મોહના ભાવ થાય છે. આ વાત આપણે પહેલા પણ કરી છે, સમજ્યા છીએ બરાબર. અહીંયા 357 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરદ્રવ્ય જેનું મૂળ છે, કોનું? કે બહુ ભાવ સંતતિનું. જેમ દીકરાનો દીકરો, એનો દીકરો, એમ વંશ પરંપરા ચાલે, તેમ રાગ, દ્વેષ, મોહના બહુ ભાવોનો સંતતિ પ્રવાહરૂપ પરંપરા જે ચાલે
રાગ દ્વેષના ભાવની પણ પરંપરા આગળ ચાલ્યા કરે ને, જેમ વંશની પરંપરા ચાલે, દીકરાનો દીકરો દીકરાનો, એનો દીકરો એનો દીકરો એના દીકરો, એવી રીતે આ રાગ દ્વેષ છે ને એમાં પણ એવું જ ચાલે. આ રાગ જે છે એક વખત થયો આ પ્રત્યેનો રાગ, ને પછી એના પછી આગળ એમાં ફરી પાછા બીજા રાગ થાય ને રાગ થાય ને દ્વેષ થાય ને મોહ થાય, એવા પરિણામો ચાલ્યા કરે. એટલે એ રાગ દ્વેષ મોહના બહુભાવોનો સંતતિ પ્રવાહરૂપ પરંપરા જે ચાલે તેનું મૂળ પરદ્રવ્ય છે એમ કે છે. એટલે શું કે વિકારની સંતતિનો પ્રવાહ, વિકારની સંતતિનો પ્રવાહ પરદ્રવ્યના આશ્રયે, પરદ્રવ્યના નિમિત્તે ઉભો થાય છે. પરદ્રવ્યનું નિમિત્ત થતા એવા વિકારો થાય છે. પરદ્રવ્યનો આશ્રય, પરદ્રવ્યનું લક્ષ્ય કરવાથી વિકારની પરંપરા થાય છે. એટલે એમ કહ્યું કે પરદ્રવ્ય જેનું મૂળ છે, પરદ્રવ્ય જેનું મૂળ છે, જેનું મૂળ છે રાગ દ્વેષ આદિનું મૂળ છે, એ નિમિત્ત છે, એ નિમિત્ત છે. એટલે એનું લક્ષ્ય છોડવું. હવે પરદ્રવ્ય જેનું મૂળ છે કરીને આ જે વાત કરી એમાંથી કેટલાક ઊંધો અર્થ કાઢે છે કે જુઓ, વિકારનું મૂળ પરદ્રવ્ય છે, અર્થાત પરદ્રવ્ય વિકાર કરાવે છે. અરે ભાઈ, એમ નથી, એનો અર્થ એમ નથી. પણ પરદ્રવ્યના લક્ષ્ય વિકાર જ થાય છે. વિકાર તો પોતે જીવ કરે છે, એ સમયની એની એવી યોગ્યતા છે, એટલે વિકાર તો પોતે કરે છે. પણ એ વખતે નિમિત્ત તરીકે પરદ્રવ્ય છે, એટલે પરદ્રવ્યના લક્ષ્ય વિકાર જ થાય છે. તેથી વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્ય કયું છે. વિકારના ભાવોની પ્રવાહરૂપ સંતતિ જે ઉઠે છે એનું કારણ તો આને જે પરદ્રવ્યનો આશ્રય, પરદ્રવ્યનું સ્વામીપણું અને પરદ્રવ્યના આશ્રય થતા વિકારનું સ્વામીપણું તે છે. જો અહીંયા ગુરુદેવે થોડોક વિસ્તાર કર્યો અને સમજાવ્યું કે પરદ્રવ્યનો આશ્રય, પરદ્રવ્યનું સ્વામીપણું અને પરદ્રવ્યના આશ્રય થતા વિકારનું પણ સ્વામીપણું, એ બધું પરદ્રવ્ય જ છે. એમાંથી કોઈનો પણ રાગ, કોઈનો પણ આશ્રય કરવામાં આવે, કોઈનું પણ લક્ષ્ય કરવામાં આવે તો રાગ જ થાય છે. આ પરદ્રવ્યનું સ્વામીપણું હોય, પરદ્રવ્યનો આશ્રય કહો કે પરદ્રવ્યના લક્ષ્ય જે એના આશ્રય જે વિકાર થયા એનું સ્વામીપણું હોય, એ બધું બંધનું જ કારણ થાય છે. બીજું કાંઈ થતું નથી, એનાથી આશ્રવ જ થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પાઠમાં તન્મૂલા શબ્દનો શબ્દાર્થ એમ છે કે દોષનું મૂળ કારણ પરદ્રવ્ય છે, પણ ભાવ એમ નથી. શ્રી રાજમલજીએ કળશ ટીકામાં તન્મૂલા નો અર્થ કર્યો છે કે પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે, મૂળ કારણ જેનું એવી છે. એટલે કે વિકાર સંતતિનું મૂળ કારણ પરદ્રવ્યનું સ્વામીપણું છે. વિકાર સંતતિનું મૂળ કારણ પરદ્રવ્યનું સ્વામીપણું છે. પૂર્ણ જ્ઞાન અને આનંદની સહજ આનંદ સ્વરૂપ મૂર્તિ પ્રભુ આત્માનું સ્વામીપણું છોડી દઈ જે એ પરદ્રવ્યના ઝુકાવમાં જાય છે, પરદ્રવ્યનું સ્વામીપણું કરીને જે રહે છે, એ વિકારની સંતતિ એટલે પરંપરા, વિકારની પરંપરાનું મૂળ છે. 358માં પાના પર આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે સમકિતિને સ્વદ્રવ્યનો આશ્રય થયો છે પણ હજી અપૂર્ણ છે, તેથી તેને કંઈક પરનો આશ્રય છે અને તેથી તેને હજી અલ્પરાગ આદિ થાય છે. ધર્મ પ્રચારનો ભાવ પણ એને હોય છે, પણ એને મિથ્યાત્વ હોતું નથી. સમકિતિને પણ એવો સ્વદ્રવ્યનો આશ્રય થયો છે, છતાં પણ હજી એ આશ્રય પૂરેપૂરો નથી થયો. પૂરેપૂરો નથી થયો એટલે કે એ બહારમાં આવી જાય છે, એટલે એને હજી અલ્પ રાગ આદિ પણ છે અને એમાં ધર્મ પ્રચારનો ભાવ પણ એને હોય છે, પણ એને મિથ્યાત્વ નથી ને. એને મિથ્યાત્વ નથી એટલે બંધ પડે છે તે અલ્પ પડે છે.
બંધ પડે છે ને, પણ અલ્પ બંધ પડે છે. રાગાદી પણ થાય છે, પણ અલ્પ થાય છે. જે થાય છે શુભ ભાવ એને પણ પાછા એ જ્ઞાની છે એટલે જાણે છે. સંકિતિ છે તે જ્ઞાની છે, એ જાણે છે કે આ ભાવ મારા નહીં, આ ભાવ દ્વારા મારે તો અટકવાનું થાય છે એમ એ જાણે છે. એટલે એને હે બુદ્ધિ એ ભાવને હે બુદ્ધિ એ રાખે છે કે આ તો છોડીને મારે તો અંદરમાં જવાનું છે. એમને એ ભાવ કઈ ગમે છે એમ નથી, એની રુચિ છે એમ નથી, એનું ઇષ્ટપણું છે એમ નથી. એટલે એમને પણ જ્ઞાની સંકિતિ છે એમને પણ એવા અલ્પ રાગાદી થાય છે. અજ્ઞાનીની વાત એના કરતા જુદી છે. અજ્ઞાનીને તો બીજો મને સમજાવી દે એમ પરદ્રવ્યના આશ્રયમાં સ્વામીપણું અને લાભ બુદ્ધિ વર્તે છે, અને તેથી તેને મિથ્યાત્વ અને રાગ દ્વેષની પરંપરાનો જ લાભ થાય છે. મોક્ષ પાઉમાં 16મી ગાથામાં આવે છે કે પર દવાઓ દુગઈ સદવા સુગઈ હોય. સ્વદ્રવ્યના આશ્રય સુગતિ નામ નિર્મળ મોક્ષની પરિણતિ થાય છે, અને પરદ્રવ્યના આશ્રય દુર્ગતિ એટલે કે મલિન સંસારની પરિણતિ થાય છે. પરદ્રવ્યના આશ્રય રાગ દ્વેષ થાય છે, કર્મનો બંધ થાય છે, અને સંસારમાં ભટકવું થાય છે. જ્યારે સ્વદ્રવ્યના આશ્રય સુગતિ એટલે પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ થાય છે, નિર્મળ મોક્ષ માર્ગની પરિણતિ થાય છે. ત્યાં 13મી ગાથામાં પણ કહ્યું છે કે સ્વદ્રવ્યમાં રતિ તે મોક્ષનું કારણ, સ્વદ્રવ્યમાં પ્રીતિ, સ્વદ્રવ્યની રુચિ તે મોક્ષનું કારણ, અને પરદ્રવ્યમાં રતિ તે સંસારનું કારણ છે. એટલું બધું ટૂંકું અને એટલું બધું સ્પષ્ટ. હવે સ્વદ્રવ્ય પરદ્રવ્ય કોને કહીએ? ગુરુદેવ સમજાવે છે કે પરદ્રવ્ય 3 પ્રકારે છે: સચેત, અચેત અને મિશ્ર. 3 પ્રકારે પરદ્રવ્ય છે: સચેત, અચેત અને મિશ્ર. ત્યાં અર્યંતનો આત્મા, સ્ત્રીનો આત્મા, નિગોદનો જીવ છે એનો આત્મા, એ બધા સચેત. જીવ માત્ર છે તે એ આત્મા છે, એ બધા સચેત. એક પરમાણુથી માંડી મહાસ્કંદ એ અચેત છે. એક પરમાણુથી માંડી અને એના બધા જ પ્રકારના સ્કંદ, મોટામાં મોટા સ્કંદ મહાસ્કંદ હોય, મોટી રચના થઈ હોય તો પણ એ બધું અચેત જળ છે. એ જ્ઞાન નથી કરી શકતા, એ અચેત. એનામાં ચેતના ગુણ નથી, એવું અચેત. અને શિષ્ય, નગર, સ્ત્રી, પરિવાર આદિ સહિત બધા મિશ્ર છે. જો પહેલા જે કહ્યું ને સ્ત્રી, તો એમાં સ્ત્રીનો આત્મા લીધો, નિગોદનો જીવ છે એનો આત્મા, બધા આત્મા તરીકે ત્યાં લીધા, એને સચેત ગયા. અને અહીંયા મિશ્રની અંદર બંને આવી જાય છે. બંને આવી જાય છે એટલે શરીર સહિત જીવને લેવામાં આવે એ રીતે અહીંયા લીધું છે. એટલે સ્ત્રી, પરિવાર આદિ સહિત એ બધા મિશ્ર છે. શિષ્ય, નગર, નગરની અંદર પણ જીવો પણ હોય, પૂતગળો પણ હોય, એટલે મિશ્ર છે. એટલે આ કોઈ પણ સચેત, અચેત કે મિશ્ર પરદ્રવ્યનો આશ્રય લેતા વિકાર જ થાય છે. પરદ્રવ્યનો આશ્રય લેતા એ સચેત હોય, અચેત હોય કે મિશ્ર હોય, પણ એનો આશ્રય કરતા વિકાર જ થાય છે. તથા 8 કર્મથી રહિત નિર્મળ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્મા છે તે સ્વદ્રવ્ય છે. અને સ્વદ્રવ્યનો આશ્રય લેતા કલ્યાણરૂપ પરમ વિતરાગ ભાવ થાય છે. સ્વદ્રવ્યના આશ્રય નિર્મળ પરિણામ થાય છે. સ્વદ્રવ્ય શુદ્ધ છે, નિર્મળ છે, એનો આશ્રય કરવો એટલે એનું લક્ષ્ય કરીએ ત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય એવા સ્વદ્રવ્યને જાણે છે. તો શું જાણે છે? સ્વદ્રવ્યનું જે નિર્મળ પરિણમન છે એનો એ અનુભવ કરે છે. એ પોતાના સ્વરૂપનું જાણપણું છે, પોતાના સ્વરૂપનો અનુભવ છે, સ્વાનુભૂતિ છે. સ્વદ્રવ્યનો આશ્રય થાય કેવી રીતે? સ્વદ્રવ્યનો આશ્રય નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. સ્વદ્રવ્ય શુદ્ધ છે,
ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ જ્ઞાયક છે, એનું સ્વરૂપ એવું ને એવું છે. એ સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. એ સ્વરૂપમાં કોઈ મલિનતા વ્યાપતી નથી. એ ત્રણેય કાળ એક સરખું રહે છે. અનંત ગુણ છે, એ અનંત ગુણમાં એક પણ ગુણ ઓછો વધતો થતો નથી. અનંત ગુણનું પરિણમન શુદ્ધ જ છે. અનંત ગુણ છે અને એ અનંત ગુણનું પરિણમન શુદ્ધ છે. એ પરિણમનમાં કાંઈ અશુદ્ધતા હોતી નથી. શ્રદ્ધા ગુણની પર્યાય શ્રદ્ધા ગુણનું પરિણમન શુદ્ધ અને અશુદ્ધ એવું નથી. દ્રવ્યના ગુણ જે છે એનું પરિણમન તો શુદ્ધ નિર્મળ જ છે, પણ પર્યાયમાં જે અશુદ્ધતા છે એ તે સમયની એવી યોગ્યતા છે, એ સમયની એવી યોગ્યતા છે, એ તત્કાલીન યોગ્યતા છે. પણ અંદરમાં જે પરિણમન ચાલી રહ્યું છે અનંત ગુણોનું, એ તો શુદ્ધ પરિણમન જ છે, નિર્મળ પરિણમન જ છે. એટલે એને મિક્સઅપ કરવા જેવું નથી. ઘણા લોકો અત્યારે તત્વના અભ્યાસ કરે છે અને પછી ગૂંચવાડો ઉભો કરી દે છે. આ ગુણની પર્યાયનું આમ ને આ ગુણની પર્યાય આમ થઈને પછી આમ થઈને. પ્રભુ આત્મા એક સીધું સાદું સિમ્પલ લોજિક યાદ રાખો કે ભગવાન આત્મા શુદ્ધ હોય તો શુદ્ધ જ હોય. અને આત્મા જે છે એ દ્રવ્ય છે, એ આત્મદ્રવ્ય છે. તો દ્રવ્ય છે એ ગુણોનો સમૂહ છે, અને ગુણોનો સમૂહ છે તો ગુણોનું પરિણમન પણ છે, અને ગુણોનું પરિણમન છે એ હંમેશા શુદ્ધ જ હોય, નિર્મળ પરિણમન જ હોય. અને એ પરિણમન પહેલા અશુદ્ધ હોય ને પછી એ ગુણનું પરિણમન પછી શુદ્ધ થવા માંડે એવું કાંઈ હોય જ નહીં. કેમ કે ગુણ બદલાતા નથી, ગુણ બદલાતા નથી, અને એનું પરિણમન તો શુદ્ધ જ છે, એ તો ચાલી જ રહ્યું છે. હવે અશુદ્ધ પરિણમનની જે વાત છે એ તો બધું પર્યાયમાં, એ તો બધું ક્ષણિક, એ તો તે સમયની તત્કાલીન યોગ્યતા છે. ત્યાં તમે જે દ્રવ્ય છે, ત્રિકાળ જ રહેવા વાળું જે દ્રવ્ય છે એના પરિણમનને મિક્સ નહીં કરો. ઘણા લોકોને આ ગૂંચવાડા બહુ છે. સીધી રીતે સાદી સરળ ભાષામાં જો વસ્તુને સમજવામાં આવે ને તો આ બધા ગૂંચવાડા નીકળી જાય. મોટા મોટા શબ્દો મૂકીને સમજવા જાય ને એટલે પ્રોબ્લેમ થાય છે. સહેલું સીધું છે. ભગવાન આત્મા કહેતા એક દ્રવ્ય છે, અને જેમ બીજા દ્રવ્ય છે એ ગુણોનો સમૂહ છે, એવું આ જીવ દ્રવ્ય આત્મા પણ એ ગુણોનો સમૂહ છે. અને ગુણોનો સમૂહ છે તો ગુણોનું પરિણમન છે. તો ગુણનું પરિણમન જે છે એ એક જ રીતે થાય, બીજી કોઈ રીતે થાય નહીં, બે પ્રકારે થાય નહીં, આમ પણ થાય ને આમ પણ થાય, એવું હોય જ નહીં, એમ હોય જ નહીં. એટલે એ પરિણમન તો નિર્મળ શુદ્ધ પરિણમન જ ચાલી રહ્યું છે. પણ એ પરિણમન જે નિર્મળ શુદ્ધ પરિણમન ચાલી રહ્યું છે એ પણ કેવું પરિણમન છે કે એક એક ગુણનું પરિણમન છે, એક એક ગુણની પર્યાય એક એક સમયની પર્યાય થાય છે. એટલે અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં થાય છે, પણ એ પર્યાય એક એક ગુણની અનંત પર્યાય એક સમયમાં જે થાય છે એનો અનુભવ એક રૂપે થાય છે. એને કઈ જુદું જુદું તમે પાડી શકો એમ હોતું નથી. જેમ શરબતમાં ઘણા પદાર્થો નાખ્યા હોય તો શરબતનો અનુભવ કરીએ ત્યારે એ બધા સ્વાદ આવે, એક રૂપે સ્વાદ આવે. ક્રમમાં કઈ જુદું પાડી શકાય એમ થતું નથી. એવી રીતે જે પરિણમન છે અનંત ગુણોનું પરિણમન, એટલે એક સમયમાં અનંત પર્યાય થાય છે. બરાબર છે, સમજવા માટે આપણે ભાગ પાડીને સમજીએ, ભેદ પાડીને સમજીએ, પણ એ પરિણમન એક રૂપ છે. એ એક રૂપ છે એટલું જ નહીં, ગુરુદેવે તો એક બીજી પણ વાત કરી છે, પણ એ વાતને કેમ લોકો દ્રષ્ટિમાં લેતા નથી, મને બહુ આશ્ચર્ય થાય છે. ગુરુદેવે તો એમ પણ કહ્યું છે કે એક ગુણ છે એની અંદર બીજા ગુણનું રૂપ છે. હવે એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ હોય તો એવી રીતે અનંત ગુણમાં એ જ રીતે બીજાના રૂપ હોય તો એ આખી વસ્તુનું પરિણમન એક રૂપ જે થઈ રહ્યું છે એને ભેદ કરીને તમે કાંઈ અનુભવી શકો એ તો શક્ય જ નથી. તો પછી એમાં કોઈક ગુણનું પરિણમન કોઈક રીતે એ શુદ્ધ ન હોય ને અશુદ્ધ હોય ને આવું બધું કેવી રીતે શક્ય બને? એવું થઈ શકતું જ નથી. એટલે સિદ્ધાંત તરીકે સ્વીકારી લેવું કે અંદરમાં જે ગુણોનું પરિણમન જે થઈ રહ્યું છે એ તો નિર્મળ પરિણમન જ છે. એટલે ભગવાન આત્માનું એ પરિણમન છે એ તો શુદ્ધ નિર્મળ પરિણમન જ છે. અને એવા પરિણમનનો જ અનુભવ થાય છે. કોણ જાણે છે? જે જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય, જ્ઞાન ગુણની પર્યાય આપણે જે કહીએ ઉપયોગાત્મક જ્ઞાનની વાત લઈએ હવે, તો કે જે ઉપયોગ બહારમાં ફરતો હતો, જે પરનું લક્ષ કરતો હતો, એ જ્યારે આ ધ્રુવ તરફ ઢળે છે, એટલે કે ધ્રુવનું લક્ષ કરે છે, તો એમાંથી એને જે જણાય છે એ ધ્રુવ નથી આવતું એની પર્યાયની અંદર, પણ એને એ જે અનુભવ થાય છે એ આ પરિણમનનો અનુભવ થાય છે. એ પરિણમન એ જ આત્મા છે.
નિર્મળ પરિણમન છે એ જ આત્મા છે, એ એના જ્ઞાનની પર્યાયમાં એને અનુભવમાં આવે છે, જ્ઞાનની પર્યાયમાં એને જણાય છે, એનું એને જ્ઞાન થાય છે. એ જ સ્વરૂપનું જ્ઞાન છે, એ જ સ્વાનુભૂતિ છે. એમાં વિશેષતા એ છે કે અનુભૂતિ થાય છે. એટલે અનંત ગુણોનું પરિણમન જ્યારે અનુભવમાં આવે ત્યારે એ ગુણો એવા છે કે શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, અને એ અનુભવાય છે જ્ઞાનમાં સીધે સીધું અનુભવાય છે. એટલે વચમાં ઇન્દ્રિયોની ક્યાં જરૂર રહી? આપણે કહીએ ને કે અતિન્દ્રિય પણ અનુભવાય તો કઈ રીતે થતું હશે ઇન્દ્રિયો વિના? પણ જ્ઞાન પોતે જ એને જાણે છે. જ્ઞાનની પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય પોતે જ સીધે સીધું જ એને અનુભવે છે. એટલે ઇન્દ્રિયોનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એમાં મનની પણ વાત આવતી જ નથી. આપણે સામાન્ય રીતે જે જોઈએ છીએ તો શ્રુત જ્ઞાનનો વિચાર કરીએ છીએ તો શું થાય છે કે ભાઈ આ ઇન્દ્રિયો છે અને ઇન્દ્રિયો દ્વારા જે માહિતી ને એનું પછી આપણે એનો અર્થ આપણે જે સમજીએ છીએ એને આપણે શ્રુત કહીએ છીએ, શ્રુત જ્ઞાન કહીએ છીએ. અહીંયા તો સીધે સીધું જ થાય છે. અહીંયા તો એ જ્ઞાન જ એને જાણવા વાળું છે. વર્તમાન જ્ઞાનની પર્યાય છે, જે જ્ઞાન કરે છે, એ જ્ઞાન કરનાર છે, એ જ એને જાણે છે, એ પરિણમનને જાણે છે, પરિણમનને અનુભવે છે. એટલે કોઈ ગુણ છે એનું પરિણમન કાંઈ વિપરીત થઈ રહ્યું છે એમ નથી. તો બહારમાં જે વિપરીત ચાલી રહ્યું છે, વિપરીત શ્રદ્ધાન થાય છે, એ શેને લીધે થઈને થાય છે? એનો સીધો સાદો સહેલો જવાબ એક જ છે કે એ તે સમયની એવી એની યોગ્યતા છે, તત્કાલીન યોગ્યતા છે. તત્કાલીન યોગ્યતા એવી છે તો ખોટી શ્રદ્ધા છે. તત્કાલીન યોગ્યતા જ એ પ્રમાણે પડી છે એટલે એને ખોટી શ્રદ્ધા થાય છે. એ વખતની યોગ્યતા છે. અને એ યોગ્યતા જે છે એ કંઈ કાયમ રહેતી નથી, એ શાશ્વત રહેતી નથી, એ તો બદલાઈ જાય છે. ખોટી શ્રદ્ધા એ કાંઈ એક રૂપ નથી હોતી, એ અનેક પ્રકારે થઈ જાય છે. એ અનેક પ્રકારે થઈ જાય છે. તે સમયની યોગ્યતા છે. અને સ્વરૂપનું લક્ષ થતા એ બધું ચાલ્યું જાય છે. એ બધું ચાલી જાય છે. એ બધું મોહ ઉડી જાય છે, મોહ ચાલ્યો જાય છે. અનંત કાળનું મિથ્યાત્વ એક સમયમાં જાય. કૃપાળુદેવે કહ્યું છે ને, કેવી રીતે જાય? સ્વરૂપનું લક્ષ થતા જાય. બહુ સહેલી વાત છે. અહીંયા વાત ચાલે છે કે ભગવાન આત્મા એ 148 કર્મની પ્રકૃતિ છે, એનાથી પણ રહિત જુદો છે. એ શુદ્ધ છે, ચૈતન્ય ઘન પ્રભુ છે. એ જ સ્વદ્રવ્ય છે. અને એવા સ્વદ્રવ્યનો આશ્રય લેતા કલ્યાણરૂપ પરમ વિતરાગ ભાવ થાય છે. ગુરુદેવ કહે છે કે આવો વિતરાગનો માર્ગ છે. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે જેના નિમિત્તે નવા નવા કર્મ બંધાય છે તે વિકારની સંતતિનું મૂળ પરદ્રવ્યનું સ્વામીપણું છે, અને સ્વદ્રવ્યનું સ્વામીપણું એ મુક્તિનું કારણ છે. સ્વદ્રવ્યનું સ્વામીપણું એ મુક્તિનું કારણ છે, અને પરદ્રવ્યનું સ્વામીપણું એ સંસારનું કારણ છે. પર આશ્રય બંધ અને સ્વ આશ્રય મુક્તિ. આ સંક્ષેપમાં સાર કહી દીધો. સ્વ આશ્રય મુક્તિ છે અને પર આશ્રય બંધ છે. પર આશ્રય સંસાર છે. સ્વ આશ્રય સિદ્ધત્વ છે અને પર આશ્રય ચાર ગતિના ભ્રમણ છે. અહીં બંધ અધિકારમાં પરદ્રવ્યનો આશ્રય બંધનું કારણ લીધું. જો થોડીક અહીંયા વિવક્ષાથી જુદા જુદા શાસ્ત્રમાં જે વાત છે ને એ સરસ રીતે અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી દીધી કે અહીં બંધ અધિકારમાં પરદ્રવ્યનો આશ્રય બંધનું કારણ લીધું. બરાબર, આપણે અત્યાર સુધી સમજી રહ્યા છીએ. હવે સમયસાર નાટકમાં બનારસી દાસે મોહ અને રાગ દ્વેષના પરિણામ બંધનું કારણ એમ લીધું, અને કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ પર ભાવના સ્વામીપણાને મૂળ કારણ કીધું. પર ભાવના સ્વામીપણાને મૂળ કારણ કીધું. મોક્ષ બાવડમાં પર દવા દુગઈ એમ લીધું. આ બધાનો અર્થ એક જ છે. કેટલું બધું સ્પષ્ટ કરી દીધું. હવે ક્યાં વાદ વિવાદ રહે? અભ્યાસીઓને કાંઈ વાદ વિવાદ કરવા જેવું છે જ નહીં. બધાનો અર્થ એક છે.
ગુરુદેવે સ્પષ્ટ કરી દીધું. કોઈ કહે કે ના રાગ દ્વેષના પરિણામ છે એ એનું કારણ છે, અને કોઈ કહે કે આ પરનું લક્ષ છે એ એનું કારણ છે, અને પરભાવનું સ્વામીપણું એનું કારણ છે. પણ એનો બધાનો અર્થ એક જ છે. સહેલી રીતે બીજી મોટી લાંબી પોળી ભાંજગડમાં ના પડવું હોય અને સ્વરૂપમાં જવું હોય તો એક જ વાત યાદ રાખવી કે સ્વથી જુદું બીજું બધું પર છે. હું સ્વના લક્ષ્ય રહેવો જોઈતો હતો અને આ પરના લક્ષ્ય થાઉં છું, એ જ મારો દોષ છે. સ્વના લક્ષ્ય મારે રહેવું જોઈએ, એ મારો સ્વભાવ છે. એને બદલે હું સ્વને છોડીને પર તરફ જાઉં છું, પરનું લક્ષ્ય કરું છું, પરમાં રંજિત થાઉં છું, પછી પરમાં એને કારણે રાગ દ્વેષના ભાવ કરું છું. આ બધો અપરાધ છે. કેમ કે એ મારું નથી, એ મારું સ્વરૂપ નથી, અને હું એવા ભાવે થાઉં છું. શું કરવા થાઉં છું? એક જ કારણ છે, એક જ કારણ છે. પછી એને લંબાવીને ગમે તેટલું આપણે કહીએ, પણ મૂળ કારણ એક જ છે કે સ્વને છોડીને બહાર ગયો એટલે બધી પંચાયત શરૂ થઈ. સ્વને છોડીને ગયો એટલે પછી આગળ ચાલ્યું. સ્વને છોડીને નહોતો ગયો ત્યાં સુધી હતું નહીં. પણ એવું તો ક્યાં છે જે પહેલેથી બહાર જ ફરે છે? અહીંયા તો વાત ઉલટી છે. એ સ્વમાં જ ગયો નથી. જે સ્વમાં જ ગયો છે એને પછી બહારમાં રસ પડતો નથી. એટલે મહાપુરુષો જે સ્વમાં ગયા છે, જેને સ્વનો અનુભવ કર્યો છે, એ એમ કે છે કે ભાઈ તું પરનું લક્ષ્ય કરીશ એટલે જ પછી તું કર્મ બંધ કરીશ. એટલે સ્વમાં રહે. આખો ઉપદેશ આ જ છે. હવે સ્વમાં કેમ રહેવું એના સિવાય બીજું કાંઈ વિચારવા જેવું નથી. પહેલા સ્વને જાણવું અને પછી સ્વમાં રહેવા માટેનો પુરુષાર્થ. પોતાના ઉપયોગને સ્વ તરફ કેમ કરવો, આ વાત છે. આ કળા છે. આ કળા છે. અને એ કળા એ કઈ એમ આત્મસાત થાય એવી કળા નથી. એને માટે ઘણો પુરુષાર્થ જોઈએ. કેમ કે અનાદિના એના ઊંધા સંસ્કાર છે ને, એને પર તરફ જ રુચિ રહી છે ને, પરમાં જ એને હંમેશા એમ લાગ્યું છે ને કે એમાંથી સુખની પ્રાપ્તિ થાય છે. એટલે પહેલા તો એ બધું ભૂંસી નાખવું પડે. કોરી પાટી ન થાય ત્યાં સુધી કાંઈ બીજી વસ્તુ લખી શકાય નહીં. એટલે પહેલા જે આ બધું લઈને આવ્યો છે ને, એ બધું અગૃહિત મિથ્યાત્વ પહેલા તો એને કાઢવાનું છે. હવે અગૃહિત મિથ્યાત્વ બિચારો કાઢવા જાય ત્યાં એને એવા મળી જાય કે એમાં એ ખોટા દેવગુરુ કે શાસ્ત્ર મળી જાય, એટલે પછી એ ગૃહિત મિથ્યાત્વ કરે ને એમાં પછી એનો પાર ના આવે. આગળ 360 ઉપર કહે છે, પાના નંબર 360 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એ બહુ ભાવ સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ, એમ કરીને જે વાત કરી એને ગુરુદેવ હવે સમજાવે છે કે એ બહુ ભાવ સંતતિને એકી સાથે ઉખેડી નાખવાને ઈચ્છતો પુરુષ, એને જેને એ એકી સાથે કાઢી નાખવું છે એવા પુરુષની વાત કરી. તો એ પુરુષ કહેતા આત્મા જે અસંખ્ય પ્રકારે શુભ અને અશુભ ભાવો છે એની જે સંતતિ છે એને એકી સાથે ઉખેડી નાખવા માગે છે એવો પુરુષ, એટલે એવો આત્મા તે શું કરે છે? તો કે તે સમસ્ત પરદ્રવ્યને બળથી, ઉદ્યમથી, પરાક્રમથી ભિન્ન કરીને, એમ શબ્દ મૂક્યા છે, તત કિલ સમગ્રમ પરદ્રવ્યમ બલાત વિવેચ્ય, એમ એ ઉખેડી નાખવા માંગે છે એ એમ પુરુષાર્થ કરે. ગુરુદેવ સમજાવે છે 361 પાના ઉપર અહીંયા શરૂઆતમાં કે જોયું, વિવેચ્ય એટલે ભિન્ન કરીને, સર્વોત્કૃષ્ટ નિમિત્ત અરિહંત પરમાત્મા હો તો પણ એનાથી પોતાને સ્વદ્રવ્યને ભિન્ન કરીને તે પોતાના આત્માને પામે છે. આ તો પરદ્રવ્ય છે, એ તો બધા નિમિત્ત છે ને, એમાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત શું હોય? અરિહંત પરમાત્મા હોય. તો એ અરિહંત પરમાત્મા છે એનાથી પણ પોતાને જુદો પાડે. સ્વદ્રવ્ય છે તે એનાથી જુદું ભિન્ન છે. એમ એ ભિન્ન કરીને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા સ્વરૂપને પામે. સિંહ આદિ પશુઓ, મનુષ્યો અને દેવતાઓ સમૂહ શરણમાં ભગવાનની પાસે આવે છે અને અત્યંત નિર્ભય અને નમ્ર થઈને ખૂબ વિનયથી ભગવાનની વાણી સાંભળે છે.
પણ જ્યાં સુધી સાંભળવામાં ને ભગવાનના દર્શનમાં લક્ષ છે ત્યાં સુધી તો શુભ રાગ છે, વિકલ્પની જાળ છે. જ્યાં સુધી સાંભળવામાં અને ભગવાનના દર્શનમાં લક્ષ છે ત્યાં સુધી શું છે? શુભ ભાવ છે. શુભ ભાવ એ પણ વિકલ્પ સાથે છે. અહીં કહે છે કે એ વિકલ્પ જાળને, એ રાગની સંતતિને ઉખેડી નાખવા માંગતો પુરુષ, એવો આત્મા ભગવાન અને ભગવાનની વાણીના લક્ષ્ય મહા ઉદ્યમ વડે એ છોડી દેશે. ભગવાન અને ભગવાનની વાણીના લક્ષ્ય, ભગવાન અને ભગવાનની વાણીના લક્ષ્યને પણ એ મહા ઉદ્યમ કરીને છોડી દેશે. આપણને એક તરફ એમ થાય ખરી ભગવાનની વાણી સાંભળવા મળતી હોય ને આ એને છોડી દેવાની વાત, આ સમય શું વાત કરી રહ્યા છો? પ્રભુ અહીંયા અપેક્ષા સમજવાની છે કે એ ભગવાન અને ભગવાનની વાણી એ સર્વોત્તમ નિમિત્ત છે, ઉત્તમ નિમિત્ત છે. પણ સ્વમાં જવું છે ત્યારે એ નિમિત્તને છોડીને સ્વમાં જવાશે. કેમ કે એ નિમિત્તના કારણે જે ભાવ છે એ કેવા ભાવ છે? શુભ ભાવ છે. અને શુભ ભાવ છે એ તો પુણ્યબંધનું કારણ છે. એ પુણ્યબંધનું કારણ છે. ભગવાનની વાણી અને ભગવાન એમનું જે લક્ષ્ય થયું છે એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવને કારણે પુણ્યબંધ પડે છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે. ભગવાન તરફની વાણી, ભગવાન તરફનો એવો ભાવ હોય, એવો ભાવ હોય અને વાણી ને પણ એ રીતે એવી રીતે સાંભળતો હોય તો પુણ્યનો બંધ પડે. પણ સ્વરૂપમાં તો નથી જવાતું, એથી મુક્તિ તો પ્રાપ્ત થતી નથી. પણ ભગવાનની વાણીમાં જે આવ્યું, જેમ કરવાનું આવ્યું એમ કરવામાં આવે, એટલે કે સ્વનું લક્ષ્ય કરવામાં આવે, જગત આખાના બધા જ સ્વથી જુદા જે પરદ્રવ્યો છે એનું લક્ષ્ય છોડી દેવામાં આવે તો સ્વરૂપની પ્રાપ્તિ થાય. ભગવાને તો સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી છે અને માર્ગ પણ એમ જ બતાવ્યો છે. એટલે એમની વાણીમાંથી એ પકડવાનું છે. એને બદલે માત્ર એ વાણી સાંભળીને એના પછી વિશ્લેષણો કરીએ, એનાલિસિસ કરીએ તો કાંઈ વાત બનશે નહીં. જેમ ભગવાને પુરુષાર્થ કર્યો એવો પુરુષાર્થ કરવો પડે. એટલે ગુરુદેવ ઉદાહરણ કેવું ઊંચું લે છે કે ભગવાન અને ભગવાનની વાણીના લક્ષ્ય પણ તને તો પુણ્યનો બંધ પડશે, બીજું કાંઈ થશે નહીં. તારે તો મુક્તિ જોઈએ છે. એટલે કહે છે કે તે સર્વ પરદ્રવ્યને પોતાથી ભિન્ન કરી દે છે, અર્થાત સર્વ પરદ્રવ્યનું લક્ષ્ય છોડી દે છે. પછી ભગવાન અને ભગવાનની વાણી લીધી, પછી બીજા દ્રવ્યની તો પછી શું વાત રહી? સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરીને, હવે આવી વાત આવે એટલે એમાંથી કેટલાક એવો અર્થ કાઢે છે કે બધું ત્યાગ કરીને જંગલમાં ચાલી જવું. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો અંદર આત્મામાં ચાલી જવાની વાત છે, જંગલમાં ચાલી જવાની વાત નથી. પેલા તું અંદરમાં તો જા, તને અંદરમાં રુચિ થાય, રૂચે, પછી તને બહારમાં પછી કાંઈ સ્પર્શતું નથી. પછી તું જંગલમાં હો કે પહાડ ઉપર હો કે ઘરમાં હો, કાંઈ ફેર નથી પડતો. પછી તારે ચારિત્રના પુરુષાર્થ વખતે, ચારિત્રનો પુરુષાર્થ તને ઉગ્ર થાય છે એટલે એ વખતે સહજ રીતે બીજું બધું છૂટી જાય છે. પરિગ્રહ બધા સહજ રીતે છૂટી જાય છે, છોડવાય પડતા નથી. અને નિર્ગ્રંથ મુનિ દશા સહજ રીતે લેવાઈ જાય છે. એ કાંઈ લેવી પડતી નથી. એ તો અંદરમાંથી એવો ભાવ, એવો ઉમળકો, એવો જોરદાર આવે છે કે રાજપાટ બધું છૂટી જાય, છોડવું પડતું નથી. એ વસ્ત્ર છોડીને જંગલમાં ચાલ્યા જાય, એવા મોટા ચક્રવર્તી હોય એ ચાલ્યા જાય. એ તો અંદરમાંથી આવે છે. એ કઈ આમ કરીને આમ કર્યું ને આમ ને એમ વાત હોતી નથી ભાઈ. એમ ગુરુદેવ કહે છે કે ભાઈ જંગલમાં ચાલી જવું એ વાત નથી, પણ તું અંદરમાં આત્મામાં ચાલી જા એની વાત ચાલે છે. તું બીજે ભગવાન જે છે એ બીજે ક્યાં ગઈ ગયો છે? એ તો અંદરમાં છે. જેને અંદરમાં પોતાના ચૈતન્ય મહાપ્રભુનો આશ્રય થયો છે તે બહાર ઘરમાં હો કે વનમાં, એને એ બધું પરજ્ઞેય તરીકે છે. હા, એને જેટલું ઘરમાં કે વનમાં રહેવાનું અંદર લક્ષ્ય છે એટલો રાગ છે. વનમાં રહેવાનું લક્ષ્ય છે ને તો એ રાગ છે, વનનો રાગ.
અમે વનમાં રહીએ, અમે પહાડની ટોચ ઉપર રહીએ, એ રાગ થયો. એટલે એ ઘરમાં રહેવાનો રાગ ને વનમાં રહેવાનો રાગ, બંને રાગ સરખા જ છે, એમાં કોઈ ફેર નથી. અને વિવેકી પુરુષ જોરથી મહા ઉદ્યમ વડે એ પરદ્રવ્યના લક્ષ્યને છોડી દે છે, અર્થાત પોતાને એનાથી ભિન્ન કરી દે છે અને સ્વ સ્વરૂપને પ્રાપ્ત કરી દે છે. પરદ્રવ્ય અંદર આત્મામાં ક્યાં ઘૂસી ગયું છે કે એનો ત્યાગ કરે? પરદ્રવ્યનો ત્યાગ કંઈ થતો નથી. ખરેખર તો ભાષામાં એમ કહેવાય છે, ખરેખર શું છે? પરદ્રવ્યને આત્મા ગ્રહી પણ શકતો નથી કે ત્યાગ પણ કરી શકતો નથી. એક રજકણ પણ એનામાં ઘૂસતો નથી કે એને એ ત્યાગે. એટલે અહીંયા તો ભાષામાં એ વાત કરી કે સમસ્ત પરદ્રવ્યને બળથી ભિન્ન કરીને, એટલે ગુરુદેવ કહે છે કે જુઓ, એક કોર ભગવાન એમ કહે છે કે પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ ભગવાન આત્મામાં નથી, અને વળી બીજી બાજુ એમ કહે છે કે પરદ્રવ્યને પચકો, ત્યાગો. તો આ કેવું? એનો અર્થ એ છે કે એક રજકણ પણ આત્મામાં ઘૂસ્યું નથી કે એને ત્યાગે. પણ ઉપદેશની શૈલીમાં રાગનો ત્યાગ કરાવવો છે, એટલે જેના લક્ષ્ય રાગ થાય છે એવા પરદ્રવ્યને છોડ, એમ કહેવામાં આવે છે. એટલે એનું લક્ષ્ય છોડ, પરદ્રવ્યનું લક્ષ્ય છૂટતા, પરદ્રવ્યનું લક્ષ્ય મટતા તે સંબંધીનો રાગ મટી જાય છે, અને ત્યારે એ પરદ્રવ્ય ત્યાગ્યું એમ કહેવામાં આવે છે. શબ્દના અર્થને બરાબર સમજવા જોઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.